જય શ્રી કૃષ્ણ મારા પ્યારા વ્યુઅર્સ. મારો મોબાઈલ નંબર છે 9987463722. મારું ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આજે હું લાવી રહી છું કે ચાઇનીઝ મંચુરિયમને બાય બાય ટાટા કરો અને હેલ્ધી દાળ ઢોકળી, રાજાશાહી દાળ ઢોકળી વિથ કચોરી અપનાવો. એની માટે સામગ્રી જોશે: તુવેરની દાળ, ઘઉંનો લોટ, મીઠું, મરચું, હળદર, કોથમીર, સિંગદાણા અને સિંગદાણાનો ભૂકો, ખસખસ, લવિંગ, મરચાં અને રાઈ જીરુંનો વઘાર કરવા માટે. બનાવવાની રીત: 15થી 20 મિનિટ તુવેર દાળ પલાળો અને પછી એને તે વખતે સિંગદાણા પણ સાઈડ ઉપર પલાળો અને કુકરમાં 4થી 5 સીટી વગાડો. હવે પછી જ્યારે 4-5 સીટી વાગે ત્યારે લોટ તમે બાંધી લો અને એમાં લોટની અંદર મીઠું, હળદર અને મરચું ને હિંગનો ભૂકો એટલું ઉમેરીને લોટ બાંધી લો. અને પછી સાઈડ ઉપર રાખીને કોપરાનું ખમણ, સિંગદાણાનો ભૂકો, મીઠું ને મરચાં આદુની પેસ્ટ ને સાકર એટલી વસ્તુ છે તે કચોરીમાં ભરવા માટે તમે તૈયાર કરો. હવે એ વસ્તુ તૈયાર થઈ જાય એટલે નાની 8-10 પૂરી વણો અને એ પૂરણ ભરીને કચોરી બનાવો અને તળી લો. પછી જે કંઈ તમે દાળ છે એને મસાલો કરેલો છે એ તમે ગેસ પર ઉકળવા મૂકો. કચોરીને તળેલી છે એ સાઈડ ઉપર રાખી દો અને પછી જે ગેસ ઉપર એક ઉભરો આવે એટલે એને છે તે રોટલીની જેમ દાળના વણતા જાઓ અને ચોરસ પીસ અથવા તમને ડાયમંડ શેપમાં જે સાઈઝના પીસ ગમે એ કરીને ઉભરો જે આવે એની અંદર એડ કરો. પછી તમે એને અંદર કચોરી પણ એડ કરી શકો. હવે તમે એની અંદર માની લો કે કાચા પાકા એટલે મીડિયમ કેળા પણ મસાલો ભરીને અંદર એડ કરી શકો છો. અને બસ રજવાડી દાળ ઢોકળી તૈયાર છે. જય શ્રી કૃષ્ણ. હવે તમે જે ઘરની અંદર શાક લાવો એની અંદર વટોણાના છિલકા હોય એ, પછી કલિંગર લાવો તો કલિંગરના નાના પીસ કરીને એટલે જે પાછળનું બચ્યું હોય ને એને કરીને ગાય માતાને ખવડાવો. કારણ કે આપણે ગાયને 33 કરોડ દેવતા રહે છે ને ગાય હેલ્ધી ફૂડ ખાશે તો આપણને હેલ્ધી દૂધ મળશે અને આપણો પરિવાર હેલ્ધી રહેશે. જય શ્રી કૃષ્ણ.